મોર્નિંગ ધોરણ 6 વિષય ગણિત. આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 8 સ્વાધ્યાય 8.3 ના દાખલા જોઈશું. દાખલા નંબર 1 છે કઈ સંખ્યા મોટી છે. આમાંથી આપણે જોવાનું છે કે કઈ સંખ્યા મોટી છે. 0.3 કે 0.4. તો આપણે આને આ રીતે લખી શકીએ 0.3 એટલે 3 ના છેદમાં 10 અને 0.4 એટલે 4 ના છેદમાં 10. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 ના છેદમાં 10 છે, 4 ના છેદમાં 10 છે, બેવના છેદ સરખા છે, અંશ 4 મોટો છે એટલે આ સંખ્યા મોટી કહેવાય. માટે 0.3 કરતા 0.4 મોટી છે. બી 0.07 કે 0.02. અહીંયા પણ આપણે 7 ના છેદમાં 100 લખી શકીએ અને 2 ના છેદમાં 100. આપણે જોઈ શકીએ છીએ કે છેદ સરખા છે, 7 મોટા કહેવાય એટલે 7 છેદમાં 100 મોટા છે 2 છેદમાં 100 કરતા. માટે 0.07 મોટા છે 0.02 કરતા. 3 કે 0.8. અહીંયા આપણે સીધું કરી શકીએ કે 3 જે છે એ મોટા છે. અહીંયા 3 અને 8 ના છેદમાં 10 આપણે લખી શકીએ. દશાંશ સંખ્યામાં 3 મોટા છે 8 ના છેદમાં 10 માટે 3 મોટા છે 0.8 કરતા. ડી 0.5 કે 0.05. હવે આપણે અહીંયા 0.5 ને 5 ના છેદમાં 10 લખી શકીએ અને અહીંયા 5 ના છેદમાં 100. છેદ સરખા નથી. આપણે અહીંયા ઉપર નીચે 0 0 લખીએ એટલે છેદ સરખા થઈ જાય. 50 ના છેદમાં 100 લખીએ મોટા છે 5 ના છેદમાં 100. 100 થઈ ગયા. 50 એ 5 કરતા મોટા છે એટલે આ સંખ્યા 0.5 મોટી છે 0.05 કરતા. 1.23 કે 1.2. 1.23 ને આપણે કેવી રીતે લખી શકાય તો 123 છેદમાં 100 અને 12 ના છેદમાં 10. હવે અહીંયા આપણે જોઈ શકીએ છેદ સરખા નથી. અહીંયા આપણે ઉપર નીચે 0 0 લખીએ તો છેદ સરખા થઈ જાય. હવે આપણે કહી શકીએ કે 123 અને 120 માં મોટી સંખ્યા કઈ છે તો 123 મોટી છે એટલે એ સાઈડનું નિશાન આવશે. 1.23 મોટા છે 1.2 કરતા. F 0.099 કે 0.19. 99 છેદમાં આપણે 1000 લખી શકીએ અને 19 ના છેદમાં 100. જોઈએ આ જોઈ શકીએ છીએ કે અહીંયા 1000 છે અને અહીંયા 100 છે એટલે અહીંયા પણ ઉપર નીચે 0 લખીએ એટલે નીચે 1000 થઈ જશે. હવે એકદમ ઈઝી થઈ જાય કે ઉપરની સંખ્યા આપણે જોવાની કે કઈ મોટી છે. 190 મોટા છે 99 કરતા, બરાબર. એટલે આ સંખ્યા મોટી આ સંખ્યા મોટી કહેવાશે આના કરતા, બરાબર. હવે આગળના બાકીનામાં જે દાખલા છે તમારે જાતે કરવાના છે. દાખલા નંબર 2 જોઈશું. આ પ્રકારના 5 નવા વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો. તો આપણે આ 5 નવા ઉદાહરણ બનાવ્યા છે. જુઓ 0.32 કે 0.23. આમાં પણ આપણે કેટલી રીતથી કરવાનું છે 32 ના છેદમાં 100 અને 23 ના છેદમાં 100. તો 32 મોટા છે એટલે આ સંખ્યા મોટી કહેવાશે. 5.5 કે 0.55. 55 ના છેદમાં 10 આવશે અને 55 ના છેદમાં 100 આવશે. તો 550 ના છેદમાં આપણે 100 કરીશું 0 0 લગાવીને એટલે આ સંખ્યા મોટી કહેવાશે. 5.1 કે 1.5. 51 ના છેદમાં 10 અને 15 ના છેદમાં 10. તો 15 અને 51 માં મોટા કયા તો 51 એટલે આ આનું નિશાન આવશે. 2.36 કે 2.63. 236 છેદમાં 100 અને 263 છેદમાં 100. તો 236 મોટા કે 263 મોટા તો આપણે કહી શકીએ 263 મોટા એટલે 2.63 મોટા છે 2.36 કરતા. પાંચમું 0.63 કે 0.063. હવે 0.63 એટલે 63 ના છેદમાં 100 તે પેલામાં 63 ના છેદમાં 1000. હવે આપણે અહીંયા 1000 કરવા માટે ઉપર નીચે 0 લગાવીશું તો અહીંયા 630 થશે અને પેલામાં 63 થશે એટલે 630 મોટા કહેવાશે. 0.04 કે 0.